જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે કોઈ ટુ વ્હીલર ચાલક વાહન ચાલક દોરીથી ઘવાય ન તે માટે પોલીસ દ્વારા સેફટી રિંગ તેમજ રિફ્લેક્ટર અને ગુલાબ આપી લોકોમાં જાગૃતિ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ સમયે કેટલીક વાર પતંગની દોરીથી ટુ વ્હીલર વાહન ચાલકો ઘવાતા હોય છે, તો કેટલીક વખત લોકોને દોરીથી જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે, જેથી બનાસકાંઠામાં જાન્યુઆરી મહિના દરમિયાન ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। તેવા સમયે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક દ્વારા ટુ વ્હીલર વાહન ચાલકો પતંગની દોરીથી ઘવાય ન તે માટે ટુ વ્હીલર વાહન પર સેફટી રિંગ તેમજ રિફ્લેક્ટર લગાવવામાં આવી હતી, જેથી વાહન ચાલકોએ પણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। માર્ગ સલામતી માસ ઉજવવામાં આવે છે, જે તારીખ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2025ના ઉજવવામાં આવે છે। આ માર્ગ સલામતી માસ દરમિયાન ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર આવે છે, એ દરમિયાન જે ટુ વ્હીલર વાહનો છે એને સેફટી રિંગ લગાડવામાં આવે છે, જેથી કરીને લોકોને જે દોરા રસ્તા ઉપર પતંગ કપાવવાથી જે દોરા નડે છે ને લોકોને ગળામાં ગંભીર ઈજાઓ થાય છે, આવી ઈજાઓથી બચી શકે એટલા માટે કરી અને સેફટી રિંગ લગાડવામાં આવે છે। તેમજ આ સલામતી મંથ દરમિયાન આપણે લોકોને જે ફોર વ્હીલર ચલાવે છે તેઓને આપણે સીટ બેલ્ટ પહેરવાનું ખાસ આગ્રહ કરવામાં આવે છે, અને ટુ વ્હીલર વાહનોવાળા છે એમને હેલ્મેટ માટે સૂચના આપવામાં આવે છે, અને હેલ્મેટ પહેરવા માટે એમને વધારેમાં વધારે પ્રેરિત કરવામાં આવે છે। આ દરમિયાન અમે જે રોડ સેફટી માટે જે ડ્રાઈવરો છે એમના ડૉક્ટરી તપાસણી પણ કરવાના આયોજન કરેલા છે। એ દરમિયાન જે વિદ્યાર્થી મિત્રો છે એને જે ટ્રાફિકની સલામતીમાં કેવી રીતે આપણે વાહન ચલાવી શકાય પોતે સલામત રહીને, એટલા માટે કરીને કોલેજો સ્કૂલોમાં પણ ત્યાં અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવે છે અને લોકોને વધારેમાં વધારે જાગૃત કરવામાં આવે છે। એ સિવાય અમે જે આપણે માર્કેટ યાર્ડ હોય છે ત્યાં કને ટ્રેક્ટરવાળા ટેમ્પોવાળા અને એવા વાહન ચાલકો વધારે આવતા હોય છે, એમને રિફ્લેક્ટર લગાડવાનું પણ અમે કરીએ છીએ, રેડિયમ પટ્ટી પણ લગાડીએ છીએ, અને લોકોને વધારેમાં વધારે આવા અકસ્માતોથી બચવા માટે કરી અને એમને બધાને માહિતગાર કરવામાં આવે છે। જય હિન્દ, જય ભારત। તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હોય તેવા અરજદારો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેથી પોલીસ દ્વારા તેમના નાણાં પરત મળે તે માટે ઝડપથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, અને જે લોકોના નાણાં મળવાપાત્ર છે તેવા લોકોને મેસેજ કરી જાણ કરી કાર્યવાહી માટે બોલાવવામાં આવ્યા હતા। બનાસકાંઠામાં અવારનવાર સાયબર ક્રાઇમની ઘટનાઓ બનતી હોય છે, અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા નાણાં પરત લેવા માટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા હોય છે, જેથી સાયબર ક્રાઇમ દ્વારા ઝડપથી કાર્યવાહી કરી અરજદારોને પોતાના નાણાં મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા જે લોકોના નાણાં પરત મળવા પાત્ર છે તેવા અરજદારોને મેસેજ કરી જાણ કરવામાં આવી હતી, જેથી વહેલી સવારથી પાલનપુર સાયબર ક્રાઇમ ઓફિસ ખાતે અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોતાના નાણાં પરત લેવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી। સાયબર ક્રાઇમમાંથી મેસેજ આવેલો કે તમારા પૈસા જે ગયેલા છે, ફ્રોડમાં ગયેલા છે, તે પૈસા તમને રિફંડ આપવા માટેની પ્રોસેસ કરવામાં આવે છે, તો તે માટે અહીંયા બોલાવેલા। અહીંયા અમને ફોર્મ મળી ગયેલું છે અને અમુક પૈસા 70-80%, 90% રિટર્ન થઈ ગયેલા છે પૈસામાં। તો જેને બી સાથે આવું કોઈ ફ્રોડ થાય તો એને 1930 પર કોલ કરી અને ફરિયાદ નોંધાવી અને અવેરનેસને જાગૃતિ રાખવી એવી અપીલ કરવામાં આવે છે। મારી રીતે પૈસા ગયેલા કે જીઓ ફાઈબરની અંદર આ લોકોએ મને મેસેજ કરેલો કે ભાઈ તમારું રિચાર્જ પૂરું થઈ ગયેલું છે અને તમારે રિચાર્જ કરવા માટે આટલા રૂપિયા તમને ભરવાના છે, તો અમે એનું આરટીજીએસ કરીને પેમેન્ટ કરેલું હતું, અને એના માટે પછી પાછળથી ખબર પડી કે ભાઈ જીઓવાળાએ એમ કીધેલું કે આ તો અમારું કોઈ છે નહીં અને આ બધું ફ્રોડ થયેલું છે તમારી સાથે, તો તમે હવે 1930 પર અપીલ કરી અને ફરિયાદ કરી અમે, અને એની ફરિયાદ કરીને અમને જલ્દીથી જલ્દી સોલ્યુશન મળેલ છે।
ભંવરલાલ શંકરલાલ સોની, અંબિકા જ્વેલર્સ, દાંતા. તો જામનગરમાં એક યુવાનને મારવાનો સીસીટીવી વિડીયો વાયરલ થયો છે. પોલીસ ચોકી નજીકના જ વિસ્તારમાં બનેલી ઘટનાથી ચકચાર મચી છે. ગુલાબનગર નજીક એક હોટેલ પાસે માથાકૂટની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 4 શખ્સો દ્વારા એક યુવાનને લાકડાના ધોકા પાઇપથી બેરહેમીથી મારવામાં આવ્યો હતો. ફેજલ ખેરાણી, કાસમ ખેરાણી, મોહસિન ખેરાણી અને અકરમ ખેરાણી નામના શખ્સો સામે ગુનો નોંધાયો હતો. 4 શખ્સો યુવાનને મારી પોલીસને પડકાર ફેંકી ફરાર થયા હતા. તો અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકમાંથી ગુજરાત લઈ જવાતો દારૂ પકડી 2 ઇસમો સામે ફરિયાદ નોંધી હતી. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા આવતા જતા તમામ નાના મોટા વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું હતું. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકને રોકાવી તલાશી લેતા ટ્રકમાં ભરેલા ઘાસચારાની નીચે સંતાડી ગુજરાત તરફ લઈ જવાતા દારૂની પેટી નંગ 163 કુલ 17,45,077 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 2 ઇસમો સામે કાર્યવાહી કરી હતી અને દારૂનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. તો આ તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી છે. સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ લાલ ડુંગળીથી ઉભરાયું છે. યાર્ડમાં 10,000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ છે. ખેડૂતોને ખુલ્લી બજારમાં લાલ ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. ડુંગળીના તળિયે બેસી ગયેલા ભાવ ઉચકાયા છે. ભાવ સારા મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે. ડુંગળીના ભાવ થોડા સમય પહેલા 100 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ મણ થઈ ગયા હતા. હવે ડુંગળીના ભાવ 400 થી લઈને 500 રૂપિયા પ્રતિ મણ મળતા ખેડૂતો ખુશ છે. અન્ય રાજ્યોમાં ડુંગળીની માંગ વધતા ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. મારું નામ છે હસમુખભાઈ વલ્લભભાઈ બાબરિયા, ગામ મોટી પરબડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. હું અહીંયા ધોરાજી ડુંગળી લઈને આવ્યો છું. અત્યારે બજારમાં તેજી છે, સારા ભાવ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને અમને હવે સંતોષ થાય છે. થોડાક દી પહેલા ભાવ કમ હતા, ઓછા હતા, 150, 200, 250 જેવા હતા. અત્યારે 500 સુધીની રેન્જ થવા માંડી. ખેડૂતો સારામાં સારા ખુશ છે. ભાઈ ગોપાભાઈ સાવલિયા, ગામ પ્રભાતપુર, તાલુકો જિલ્લો જુનાગઢ. અને હું અહીંયા એથેલ પેટીમાં ડુંગળી લઈને આવ્યો છું અને મને સંતોષ છે, હારા મારો સંતોષ છે. 400 ની ધારણા હતી એને બદલે 451 આવ્યા છે ભાવ, એટલે બહુ ખુશ છું. વાત પેલા કેવા ભાવ મળી રહ્યા? પેલા થોડુંક નબળું હતું. મને ત્યાં ગામડે જ કાલે જ વાહન ભર્યું ને તે 350 ની માગી હતી, પણ મેં કીધું મારે 400 હોય ને તો જ આપવી છે, નકર આપવી નથી. આ ભાવ કેવા છે? ભાવ બહુ સારા છે. અત્યારે ખેડૂતો કેવા ખુશ છે? બહુ ખુશ છે. પાછા ભાઈ ડુંગળી લઈને આવ્યા છે યાર્ડમાં, ભાવ સારા મળે છે. પેલા કેવા હતા, અત્યારે 440, 45. હા, બહુ ભાવ સારા મળે છે. પેલા તો 100-150 રૂપિયા જ હતો બજાર, અત્યારે સારું છે. ડુંગળી લઈને જાય હોય યાર્ડમાં, ખેડૂતો કેવા ખુશ છે? બહુ સારા છે ભાવ. એચએમપીવી વાયરસની ગુજરાતના એન્ટ્રી છતાં તંત્ર ગંભીર નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર 15 બેડની જ વ્યવસ્થા કરાઈ છે. એચએમપીવી વાયરસની ટેસ્ટિંગ પ્રક્રિયા માટે માત્ર 25 કીટ જ છે. સિવિલ તંત્ર પાસે અમદાવાદમાં જ એચએમપીવીનો પોઝિટિવ કેસ નોંધાયો છે, છતાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તંત્ર વાયરસને લઈ ગંભીર નથી. હાલ કોઈ કેસ નથી, માટે 15 બેડની વ્યવસ્થા કરી છે તેવું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે. કેસ વધ્યા બાદ તંત્ર બેડ વધારશે તેવું સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે. પાણી આવ્યા પહેલા પાળ કેમ નથી બાંધતું તંત્ર, તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
15 બેડ પૂરતા નથી, પણ હું એ જ કહી રહ્યો છું તમને કે જ્યારે દર્દી આવશે, જેમ જેમ ભરાશે એમ આપણે વ્યવસ્થા કરી શકીશું. તમે કોવિડમાં જોયું જ છે કે કેવી રીતે આખું એનું મેનેજમેન્ટ થયું ને લાખો લોકોએ સારવારનો લાભ લીધેલો છે. એટલે એવી 15 બેડ મતલબ એવું નથી કે આ ગઈકાલે 15 બેડ કર્યા અને હવે હંમેશા માટે 15 રહેશે. જેમ જેમ જરૂરિયાત વધશે એમ આપણે એને કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. એટલે એ ચિંતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દવાઓ, ડોક્ટર્સ, એની ચિંતા નથી કરવાની. હું એટલું કહીશ કે લોકો સાવચેત રહે, લોકો ખૂબ ધ્યાન રાખે અને કોઈ પણ વસ્તુને નિગ્લેક્ટ ન કરે. ફીવર આવે, હાઈ ગ્રેડ ફીવર આવે, બાળક વીક છે, બાળકને તકલીફ છે, તો જાતે ઘરે ન બેસી રહે, સલાહ લે, સલાહ પ્રમાણે કામ કરે. હું માનું છું ત્યાં સુધી એ સ્ટેજ બગડે ત્યાં સુધી એમને આવવાની જરૂર નહીં પડે. જો એ અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થાય અને સારવાર કરશે તો સારા થઈ જશે. ટેસ્ટિંગ પ્રક્રિયા યસ, અમારી પાસે ટેસ્ટ કિટ્સ અવેલેબલ છે અને ઇવન એનાથી પણ વધારે આપણે એને ખરીદવાની પ્રક્રિયા પણ ચાલુ છે. એટલે દિન બદિન પ્રક્રિયામાં આપણે વધારો કરી શકશું. પણ હું એ જ કહી રહ્યો છું કે ટેસ્ટ કરવો પડે અથવા એને સારવાર આપવી પડે એના જ માટેની આ જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે સચેત એ જ રહેવાનું છે કે કોઈ પણ જાતનું સિમ્ટમ હોય ડોક્ટરની સલાહ પ્રમાણે આગળ ઇન્વેસ્ટિગેશન અને સારવાર જો અર્લી સ્ટેજમાં આપણે કરશું તો ડેફિનેટલી આપણે આપણા બાળકને કે આપણા સ્વજનને ખરાબ પરિસ્થિતિમાં હોસ્પિટલાઇઝ કરવા પડે એવું નહીં થાય. આરટીપીસીઆર એટલે અત્યારે મારી પાસે અત્યારે હાલ જોવા જઈએ તો અંદાજિત 25 કીટ અવેલેબલ છે અને આજના સાંજ સુધીમાં બીજી અમારી પાસે આવી જશે. એટલે કીટ અને જરૂર પડે એ પ્રમાણે એની વ્યવસ્થા પણ ચાલુ છે. કોઈ પણ વ્યક્તિને ઇન્વેસ્ટિગેશન અથવા આરટીપીસીઆર કરવો પડશે તો એની સુવિધામાં અત્યારે વેન્ટિલેટરી બેડ જોઈએ એટલા છે. 1200 બેડ તમને ખબર છે કે કોવિડ વખતે જ આપણે એને દરેક બેડને ઓક્સિજન બેડમાં કન્વર્ટ કરેલો. અમારી પાસે અહીંયા પણ આઈસીયુ છે. એની સાથે સાથે હું એમ કહીશ કે 650 થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર આપણી પાસે અવેલેબલ છે. ઓક્સિજન જનરેટર પ્લાન્ટ તમે જોશો તો સિવિલની અંદર 7 લાગેલા છે અને બાટલા અને નાના બાટલા બી ટાઈપ, સી ટાઈપ. એટલે હું એમ માનું છું કે ઓક્સિજનની પણ ચિંતા કરવાની જરૂર નથી. 20,000 લિક્વિડ ઓક્સિજન લીટરની ટેન્ક, 20,000 લીટરની કેપેસિટી વાળી લિક્વિડ ઓક્સિજન ટેન્ક એક 1200 બેડમાં અને એક અહીંયા અવેલેબલ છે. એટલે હું નથી માનતો કે ઓક્સિજનની કોઈ પણ જાતની કમી થવાના કોઈ પણ જાતના ચાન્સ છે. માત્ર ને માત્ર એટલું જ છે કે આપણે સૌ બધા જ લોકો સમજી વિચારી અને એક સતર્કતા રાખશું આ સમયમાં, જેથી કરીને વાયરસ આપણા ઉપર હાવી ન થાય. એક પણ બાળ દર્દી HMPV વાયરસથી પીડિત નથી અત્યારે. તો હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ HMPV વાયરસ સામે લડવા તમામ રીતે તૈયાર છે. ડોક્ટર્સ, હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ, દવાઓ, બેડ, તમામ સુવિધાઓ પૂરતી હોવાનું હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર અક્ષય ઉપાધ્યાયે જણાવ્યું છે. HMPV વાયરસના કેસને લઈને લોકોમાં ચિંતા ઉભી થઈ છે. ત્યારે આપણે ત્યાં આવેલી હોસ્પિટલો આ વાયરસ જો મહામારીનું સ્વરૂપ તે સ્થિતિમાં પહોંચી વળવા માટે કેટલીક સક્ષમ છે તે જોવા હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલમાં 5 મેડિકલ ઓફિસરો છે, 31 જેટલો ડોક્ટરનો નર્સિંગ સ્ટાફ છે. તમામ દવાઓ પર્યાપ્ત માત્રામાં છે, સાથે ઓક્સિજનની પણ ખૂબ સારી વ્યવસ્થા છે. હોસ્પિટલમાં 2 વોર્ડ આવેલા છે, જેમાં હાલ 30 બેડ છે. જો બેડ વધારવાની સ્થિતિ ઉભી થાય તો હોસ્પિટલ પાસે પર્યાપ્ત બાંધકામ છે, જેમાં બેડની સંખ્યા વધારી શકાય. હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર અક્ષય ઉપાધ્યાયે જણાવ્યું કે ચિંતાનો કોઈ જ વિષય નથી. આ એક સામાન્ય લક્ષણ ધરાવતો વાયરસ છે, જેની કોઈ સ્પેશિયલ દવા નથી. જે સામાન્ય દવાઓનો ઉપયોગ કરીએ છીએ તે જ દવાઓનો ઉપયોગ કરવાનો છે. પરંતુ નાના બાળકો અને વૃદ્ધોમાં આ વાયરસ છાતી સુધી પહોંચે અને ન્યુમોનિયા જેવી સ્થિતિ ઉભી થતા તે માટે અહીંની હોસ્પિટલમાં સારવાર શક્ય નથી. જો આવા કોઈ કેસ આવે તો અહીંયાથી તેને વડોદરા રિફર કરવામાં આવશે. HMPV વાયરસ છે ને એ પણ એક જાતનો જે શ્વસન તંત્રનો વાયરસ છે ને એ જાતનો એક સામાન્ય વાયરસ હોય છે, જેમાં મુખ્યતઃ શું છે કે મોટા ભાગના કેસમાં એ સામાન્ય શરદી, ખાંસી, તાવ સાથે આવતા હોય છે અને અમુક જ લોકોમાં પછી ન્યુમોનિયાની અસર થતી હોય છે, જે થોડી ગંભીર જેવી હોય છે. બાકી આ વાયરસ જે સામાન્ય વાયરસ છે એને જે કોઈ પણ જાત તકલીફ હોય તો અમે અહીંયા પહોંચી વળીએ એમ છીએ. અને એમાં અમારી પાસે જે સ્ટ્રક્ચર જે છે, એસ્પેશિયલી જે મેનપાવર છે, જગ્યા છે, પછી દવા સારવાર છે, લેબોરેટરી છે, એ બધાને પહોંચી વળવા અમે સક્ષમ આ સ્તરે છીએ. અને જરૂર પડશે તો અમે વધારે બધી સગવડ અહીંયા ઊભી કરી શકીશું. એના માટે કોઈ સ્પેસિફિક દવા છે નહીં,
કે ભાઈ આ જ દવા આપીએ તો એનું સારવાર થાય એમ કરીને. આ જે વાયરસનો જે રોગ છે એ અમુક દિવસો ચાલતો હોય છે, પછી જાતે મટી જતું હોય છે. અને એમાં ક્યારેક જ્યારે બહુ જ ન્યુમોનિયા અસર થાય ત્યારે ચિંતાજનક વસ્તુ થતી હોય છે. બાકી મોટા ભાગના કેસ સામાન્ય શરદી ખાંસીના થતા હોય છે, જેને પહોંચી વળવા આપણે અહીંયા સક્ષમ છીએ. દવાના રૂપે, તપાસની રૂપે આપણે અહીંયા સક્ષમ છીએ આ સંદર્ભમાં. તો ભાવનગર શહેરમાં નવેમ્બર માસની તુલનામાં ડિસેમ્બર આખો માસ ઠંડી રહેતા શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. ભાવનગર શહેરની વાત કરીએ તો ગત નવેમ્બર માસમાં શરદી ઉધરસના 890 કેસ શહેરમાં આવેલા 13 પબ્લિક હેલ્થ સેન્ટરમાં નોંધાયા હતા, જ્યારે તેની તુલનામાં ગત ડિસેમ્બર માસમાં શરદી અને ઉધરસના 1292 દર્દીઓ સેન્ટરમાં નોંધાયા હતા. આ ઉપરાંત સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાના અને કોર્પોરેટ હોસ્પિટલોમાં નોંધાયેલા કેસો અલગ. એટલે કહી શકાય કે ડિસેમ્બર માસમાં સતત ઠંડી અને હિમવર્ષાના પવનને લીધે શરદી ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો હતો. છેલ્લા એક મહિનામાં શરદી ઉધરસના કેસમાં 402 દર્દી વધુ નોંધાયા હતા. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો શરદી ઉધરસના દર્દીઓમાં 45.17% વધારો ગત ડિસેમ્બર માસમાં નોંધાયો હતો. ભાવનગર શહેરમાં વોર્ડ મુજબ આવેલા મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રમાં શરદી અને ઉધરસ ઉપરાંત તાવના નવેમ્બર માસમાં 1696 દર્દી નોંધાયા હતા, તો ડિસેમ્બર માસમાં પણ 1660 દર્દી તાવના નોંધાયા હતા. આમ શહેરના પબ્લિક હેલ્થ સેન્ટરમાં તાવના સરેરાશ 55 જેટલા દર્દી નોંધાય છે. શહેરમાં શરદી, ઉધરસ અને તાવ તથા ઝાડાના નવેમ્બર માસમાં દર્દી 357 નોંધાયા હતા, તે ડિસેમ્બરમાં વધીને 525 થયા હતા. એટલે કે પાણીજન્ય રોગમાં નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં વધારો થયો હતો. એક માસમાં ઝાડાના દર્દીની સંખ્યા 168 વધી હતી. ટકાવારીની દ્રષ્ટિએ એક માસમાં ઝાડાના દર્દીમાં 47% વધારો નોંધાયો હતો. ખાસ કરીને પ્રદૂષિત પાણી, નળ લાઇનમાં ગટર ભળી જવી, ગંદુ પાણી પીવામાં વાપરવું સહિતના કારણોને લીધે ઝાડાના દર્દીઓ નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં વધ્યા હતા. ડોક્ટર આર.કે. સિન્હા, મુખ્ય આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા ભાવનગર, તેઓએ જણાવ્યું હતું કે દર્દીઓને કેવા લક્ષણોમાં ડોક્ટરનો સંપર્ક કરવો, જેમાં દર્દીને શરદી કેવું ઉધરસ થયા પછી 3 અઠવાડિયા બાદ લક્ષણોમાં સુધારો ન થાય અને તેની તીવ્રતા વધી જાય, તાવ વધારે આવે અને ધ્રુજારીનો પણ અનુભવ થાય, શ્વાસ લેવામાં તકલીફ જણાય કે છાતીમાં દુખાવો થાય, બાળ રોગી હોય તો તત્કાલ બાળ રોગ નિષ્ણાંતને દેખાડવું. ત્યારે બીજી તરફ માહિતી આપતા ડોક્ટર વિજય કાપડિયા, કે જેઓ રોગચાળા નિયંત્રણ અધિકારી છે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ ભાવનગરથી, તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ તરત દવાથી શરદીને દબાવી દેવી હિતાવહ નથી, કારણ કે શરદી એ વાયરલ બીમારી છે, એમાં કોઈ સામાન્ય રીતે રામબાણ દવા નથી. શરદીના આગળના તબક્કે બીજી બીમારીમાં ઉપચાર આવે છે. શરદીના સામાન્ય લક્ષણોમાં નાકમાંથી પાણી વહે છે અને તે સૂકવી નાખવા 2-3 દિવસમાં સામાન્ય શરદીમાં ભારે દવા ન લેવી, શરદીને દબાવી દેવી આરોગ્ય માટે હિતાવહ નથી. જો ઉધરસનું પ્રમાણ વધારે થઈ જાય તો ડોક્ટરને બતાવીને દવા કે કફ સિરપનો ઉપયોગ કરી શકાય. જાતે ડોક્ટર બની ઉપચાર કરી દવા લેવી નહીં. ડોક્ટર આર.કે. સિંહા, આરોગ્ય અધિકારી ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર. સર, છેલ્લા 2 મહિનામાં શરદી ઉધરસ તાવના કેસો છે એમાં વધારો જોવા મળે છે. સમગ્ર બાબતને લઈને તંત્રની કેવી તૈયારી છે, કેવા પ્રકારના ઓપીડી રહેતા હોય છે? હમણાં 2 ઋતુના અને થોડું ઠંડી વધવાને કારણે શરદીના કેસો થોડાક વધ્યા છે અને એ ત્યારે દર વર્ષેના જેમ આ વર્ષે પણ થોડુંક વાયરલ સર્ક્યુલેશનના ટાઈમ થોડુંક વધારે હોય, એને અમારે પાસે પૂરતા દવા ઉપલબ્ધ છે. તમામ સ્ટાફ અમારે પાસે લગભગ પૂરેપૂરે મેકમ ભરેલો છે અને રૂટીનમાં જે ઓપીડી હોય થોડાક આ ટાઈમ વધારે છે અને કોઈ પણ સિચ્યુએશન પહોંચી વળવા માટે સક્ષમ છે. ત્યારે કેટલા પીએચસી છે અને ફોગિંગની કેવી વ્યવસ્થા? ભાવનગરમાં ટોટલ અમારા 14 યુપીએસસી છે અને 3 સીએસસી છે અને 28 અમારા હેલ્થ એન્ડ વેલનેસ આમ આદમી ક્લિનિક વર્કિંગમાં છે અને 18 છે જે આયુષ દીનદયાલ ક્લિનિક અમારા ફંક્શનલ છે અને ફોગિંગના અમારે પાસે 18 થી 20 હેન્ડી છે અને બાકી જે છે મોટા ફોગિંગ મશીનો પણ છે આપણા પાસે. એની કાર્યવાહી કઈ રીતના કરવામાં આવે?
અત્યારે તો ડેન્ગ્યુ મલેરિયા અને વેક્ટર બોર્ન ડિઝીઝ નથી. અત્યારે હાલ ઉપયોગમાં જ્યાં જરૂર જણાય કેસ આવે ત્યાં કરીએ છીએ અને અત્યારે કેસો નથી. આને ખાસ કરી લોકોને શું સંદેશો આપવામાં શરદી ઉધરસમાંથી કેમ બચવું? શરદી ઉધરસ જે અત્યારે HMPVને જે થોડું ઘણું અત્યારે એડવાઇઝરી છે અને કોવિડ પ્રોટોકોલ જે અમે પહેલાં પાલન કરતા થાય 2-5 વર્ષ પહેલાં, ને એમાંથી જાહેરમાં ભીડભાડવાળા જગ્યામાં નહીં જવું, પછી શરદી ઉધરસ હોય તો મોઢે રૂમાલ રાખવા, ડિસ્ટન્સ મેન્ટેન કરવું, એકબીજાને ટુવાલ હોય એ ન વાપરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન રાખવું. અને જરૂર જણાય લાગે કે વધારે શરદી ખાંસી અને તાવ છે તો આપણા નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી. સર, નામ પરિચય? ડૉક્ટર વિજય કાપડિયા, રોગચાળા નિયંત્રણ અધિકારી, મહાનગરપાલિકા ભાવનગર. છેલ્લા 2 મહિનામાં શરદી ઉધરસના કેસમાં ખાસો વધારો જોવા મળે છે. હાલ તંત્ર દ્વારા કેવી તૈયારી છે? હાલમાં જોવા જઈએ તો મિક્સ ઋતુના કારણે અને ઠંડીમાં વધારો નોંધાવાના કારણે શરદી ઉધરસના કેસોમાં વધારો થઈ શકે છે, પરંતુ છેલ્લા 3 વીકના આંકડા જોઈએ તો 372, 349 અને 387 એમ ક્રમવાર કેસો નોંધાયેલ છે. દરેક સેન્ટરમાં નોંધાતા તમામ કેસો ઉપર નજર રાખવામાં આવે છે અને ક્યાંય પણ વધારો નોંધાય તો તાત્કાલિક એ મુજબ કામગીરી કરવામાં આવે છે. હાલમાં જોવા જઈએ તો એવો ખાસ કોઈ વધારો નોંધાયેલ નથી કે જેથી ગભરાવાની જરૂર જણાય. હાલમાં રોગચાળા જે હ્યુમન મેટાન્યુમો વાયરસના કારણે કેસો નોંધાય છે રાજ્ય અને દેશમાં, એના અંતર્ગત તમામ કામગીરીના ભાગરૂપે, પ્રિપેર્ડનેસના ભાગરૂપે આપણે તમામ સેન્ટર ઉપર દવા તથા માસ્ક અને સેનિટાઈઝરનો જથ્થો ઉપલબ્ધ રાખવા માટે તૈયારીઓ કરેલ છે. ખાસ કરી વાત કરીએ તો કેટલા સેન્ટર છે ભાવનગરનું? કેવું સ્થાન? હાલમાં જોવા જઈએ તો ભાવનગર શહેરી વિસ્તારમાં કુલ 14 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 3 શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે, જ્યાં સવાર અને સાંજ OPDની સેવાઓ શરૂ છે. આ ઉપરાંત કુલ 26 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ છે, જ્યાં સવારે 9 થી 1 અને સાંજે 5 થી 9 OPDની સેવાઓ શરૂ છે. પ્રધાનમંત્રીને વેદના પત્ર પાઠવવા અરવલ્લીના માલપુરથી નીકળેલા લાલજી ભગતની દંડવત યાત્રા 7 દિવસે મોડાસા શહેરમાં પહોંચી. દંડવત યાત્રાનો 7 દિવસ થવા છતાં આગેવાનો લાલજી ભગતને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેવું લાગી રહ્યું છે. તારીખ 1 જાન્યુઆરીથી વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈને પ્રધાનમંત્રી મોદીને વેદના પત્ર પાઠવવા દંડવત યાત્રા લઈને માલપુરથી નીકળેલા લાલજી ભગત આજે સવારે 7 દિવસે મોડાસાની સહયોગ ચોકડીએ પહોંચ્યા હતા. 7 દિવસ વીતવા છતાં આગેવાનો લાલજી ભગતને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. એક 2025થી માલપુરથી દંડવત પ્રણામ યાત્રા નીકળી છે. આજે મોડાસા શહેરમાં આવી છે. ગુજરાતના તમામ પીડિત, શોષિત અને સફાઈ કામદારોના જે અવાજ જે દબાઈ ગયેલો છે, આ દેશને 78 વર્ષ થયા તેમ છતાંય વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને, વાલ્મીકી સમાજને આઝાદી નથી મળી. તો વાલ્મીકી સમાજને આઝાદી મળે અને ગુજરાતના તમામ જે શોષિત, પીડિત અને કર્મચારીઓ છે એમને એજન્સી દ્વારા ભરપૂર શોષણ થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરો ખૂબ પૈસા કમાય છે અને જે કામદાર જે કામ કરી રહ્યો છે, ગંદુ કામ કરતો હોય, ગટોરનું કામ કરતો હોય, આ દેશને સ્વચ્છતા રાખતા હોય, ત્યારે મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી સફાઈ કામદારોને ચરણો ધોતા હોય, સન્માન આપતા હોય, ત્યારે અમારે વડાપ્રધાન સાહેબશ્રીને વિનંતી કરવી છે કે સફાઈ કામદારને જે પેટનો ખાડો છે એ તમે પૂરો કરો. જે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને લઘુત્તમ વેતન મળતું નથી, PF મળતું નથી અને એજન્સીઓ જલસા કરી રહ્યા છે, એજન્સીઓ કામદારનું ખૂબ શોષણ કરી રહ્યા છે. તો અમે કામદારના માટે આ દંડવત પ્રણામ યાત્રા છે. તંત્રને અને વડાપ્રધાન સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે એજન્સી હટાવી અને જે એજન્સીને તમે પગાર ચૂકો છો એ જ પગાર કામદારના સીધા એના ખાતામાં આવે. અને જ્યારે વાલ્મીકી સમાજની વાત કરું તો વાલ્મીકી સમાજમાં આજ દિન સુધી આઝાદી મળી નથી, આજ દિન સુધી અનામતનો પણ લાભ મળ્યો નથી. તો ખરેખર જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે તો વાલ્મીકી સમાજને અલગથી આરક્ષણ આપવામાં આવે અને જે નિગમની અંદર સફાઈ કામદારોને જે લોન મળે છે એમે પણ અન્યાય થઈ રહ્યો છે. ગામડાઓમાં જે મકાન મળી રહ્યું છે એ 1,20,000 રૂપિયા મળે છે અને સિટીમાં 3.5 લાખ રૂપિયા મળી રહી છે. તો ગામડાના લોકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે.
તો એના માટે આ માલપુરથી ભિલોડાના લીલછા ગ્રામ પંચાયતની અનોખી પહેલ સામે આવી રહી છે. ગ્રામ પંચાયતે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો છુપી રીતે ઉપયોગ કરતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો છુપી રીતે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે તે માટે નિર્ણય કર્યો છે. લીલછા ગામમાં કોઈ ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ કરશે તો 5,000નો દંડ કરાશે અને ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.